જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જીકે શોર્ટ પાર્ટ 17માં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોવાના છીએ। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો છે, બેરી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો એ વિટામિન છે બી। પ્રશ્ન બીજો જોઈએ, ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે? તો એમાં હોય છે બ્યુટેન નામનો વાયુ। પ્રશ્ન ત્રીજો જોઈએ, હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે? તો એને કહે છે બેરોમીટર। પ્રશ્ન ચોથો જોઈએ, ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી? તો એ સ્થાપવામાં આવી હતી 1613માં। કઈ જગ્યાએ? તો કે સુરત ખાતે। પ્રશ્ન પાંચમો જોઈએ, ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો એ કરવામાં આવી હતી કલકત્તામાં। તો ચાલો પ્રશ્ન છઠ્ઠો જોઈએ, સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ એવી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો એ છે અનુચ્છેદ નંબર 14માં। પ્રશ્ન સાતમો જોઈએ, ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો કેટલી છે? 11 છે। પ્રશ્ન આઠમો જોઈએ, માઉન્ટ એવરેસ્ટને નેપાળના લોકો કયા નામે ઓળખે છે? તો એ ઓળખે છે સાગરમથા તરીકે। પ્રશ્ન નવમો જોઈએ, સાતપુડા પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે ધૂપગઢ। ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મધ્યપ્રદેશમાં। પ્રશ્ન દસમો જોઈએ, મીઠા પાણીનું ભારતનું સૌથી મોટું સરોવર કયું છે? તો એ છે હુલર સરોવર। ક્યાં આવેલું છે? તો એ આવેલું છે જમ્મુ કાશ્મીરમાં। તો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આવા જ જનરલ નોલેજના પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, થેન્ક યુ।